वडोदरा के कमाटी बाग में काफी वक्त से कुछ कर्मचारी कार्यरत है जो उन्हें नौकरी में स्थायी करने की मांग साझा कर रही है। दरअसल बीते कई वक्त में वडोदरा महानगर पालिका के तहत मौजूद सयाजी बाग में कई कर्मचारियों की जगह खाली है। 150 से लेकर 200 जितने कर्मचारी अपनी नौकरी स्थायी करने की मांग साझा कर रहे हैं। कमाटी बाग में माली, मजदूर, एनिमल कीपर जैसी कई जगहों पर ये कर्मचारी कार्यरत है। ऐसे में आज ये सभी कर्मचारी इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर आवेदन पत्र देने के लिए पहुंचे थे। तब इन कर्मचारियों की ओर से ये कहा जा रहा है कि अगर अगले 10 दिनों में उनकी मांगों को नहीं माना गया तो फिर वो गांधी जी के मार्ग पर आंदोलन करेंगे। તમે કઈથી આવ્યા છો? શું માંગ છે તમારી? અમે સયાજીબાગ ગાર્ડનના કર્મચારી છે। અમે સયાજીબાગ ગાર્ડનમાંથી આવ્યા છે, જે આપણું સંસ્કારી નગરીનું નાક કહેવાય। તો અમે આ બધા કર્મચારી સૌ મળીને આજે એકત્રિત થયા છે। અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ રજૂઆતનો કોઈ અમને જવાબ સંતોષપૂર્વક મળ્યો નહીં। એટલે આજે અમે પોતે આવેદનપત્ર આલવા આવ્યા છે। પોતે કર્મચારી થઈને જ અમે આવ્યા છીએ। એટલે અમારી માંગ એ છે કે જેમ 12 લોકો માનવ દિન તરીકે કાયમી થાય તેમ અમને બી કાયમી કરો। અમારા દરેકના અલગ અલગ હોદ્દા છે। અમે આશરે લગભગ કોઈ એનિમલ્સ કીપરનું કામ કરે, કોઈ મજૂરનું કામ કરે, કોઈ માળીનું કામ કરે। એટલે દેખભાલ અમે ખરેખર કર્મચારીઓ રાખીએ છીએ। અને તમે કારે બી આવો, કમાટી બાગ નિહાળો તો તમને સ્વચ્છ જ મળશે। કોઈ દાડે ગાર્ડનની કોઈ કમ્પ્લેન આવી નહીં। અને કારે બી તમે નિહાળશો, આજે બહારના રહીશો બી આવીને આપણા વડોદરા શહેરનું સફાઈનું નામ આગળ વધે। અમારો ધ્યેય એ જ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।